મૂડમાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી અમરેલીના સાવરકુંડલામાં। આવો જાણીએ સાવરકુંડલાની જનતાનો મૂડ। અમરેલી લોકસભા ક્ષેત્ર વધારે પડતા ખેડૂતો હોય છે અને ખાસ કરીને બંને નેતા પણ ખેડૂત છે। નારણ કાછડી અને પરેશ ધાનાણી આ સીટ ઉપર આમ કાટેકી ટક્કર છે, પરંતુ ખેડૂતોના પ્રશ્ન છે તે મુખ્ય છે અને મુખ્ય વોટ બેંક પણ અહીં ખેડૂતોની છે। આપણી સાથે અમરેલી લોકસભા મત વિસ્તારના ખેડૂતો છે, તેની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મનીષ ભંડેરી। મનીષભાઈ, ખેડૂતોના તમારા વિસ્તારમાં કેવા પ્રશ્નો છે? અત્યારે તો આમ તો રોજ નીલગાય છે, ભૂંડના પ્રશ્ન છે, સમયસર વીજળી નથી મળતી, પિયતના પાણીનો પ્રશ્ન છે, પાક વીમો છે એ સમયસર મળતો નથી, પૂરતો મળતો નથી। આ સરકાર છે એ પ્રીમિયમ પૂરું વસૂલ કરી લે છે પણ પાક વીમો આપતી નથી અને ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ખરેખર મળતા નથી। પરિણામ અત્યારે એવું છે, ખેતી છે એ ભાંગીને ભૂકો થઈ ગઈ, ગામડા તદ્દન ખાલી થઈ રહ્યા છે અને ખેડૂતોની હાલત છે તદ્દન દયનીય સ્થિતિમાં મુકાઈ ગઈ છે। શું કહેશો, કેવી સરકાર હોવી જોઈએ અને કેવા ખેડૂતોના પ્રશ્નો હોવા જોઈએ? કેવા પ્રશ્નો છે કે જે એવી સરકાર આપ જોવા માંગશો કે જે પ્રશ્ન સોલ્વ થાય? અમારે તો ખેડૂતલક્ષી સરકાર આવે ને ખેડૂતના કામ કરે એવી સરકાર જોઈએ છે। કેવા પ્રશ્નો કેવા છે ને કેવા કામો થવા જોઈએ? પ્રશ્નોમાં તો એવા છે કે અમરેલી તાલુકો સંપૂર્ણ દુષ્કાળગ્રસ્ત છે, છતાં આ સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરતી, જેથી કરીને અમારે ખેડૂતલક્ષી કામ કરે એવી સરકાર જોઈ છે। આપ શું કહેશો, આપ કેવી સરકાર છે તે જોવા માંગશો? પહેલાં તો દવા અને ખાતરના ભાવ આ 5 વર્ષની અંદર ક્યાં પહોંચ્યા, પહેલાં તો એમાં કંઈક કરે એવી એક સરકાર હોવી જોઈએ। બસ દવા અને ખાતરના ભાવ છે તે આપનું શું કહેવું છે? બીજા પણ ઘણા બધા પ્રશ્નો હશે। આપના સાંસદ નારણભાઈ કાછડિયા હતા, ખેડૂતોના કેટલા પ્રશ્નોને સોલ્વ કર્યા છે? અમારા સાંસદ નારણભાઈ કાછડીએ આમ જોઈએ તો અમરેલી જિલ્લાના ખેડૂત માટે એક પણ પત્ર ક્યાંય લખ્યો હોય એવો દાખલો નથી, એક પણ નિવેદન કર્યું હોય એવો પણ દાખલો નથી। બીજું, અમે અમરેલી જિલ્લાના ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છીએ કે કેન્દ્રમાં એવી સરકાર આવે કે ખેડૂતોની ચિંતા કરે, ખેડૂતો માટે અલગ બજેટ બનાવે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે, ખેડૂતોને ખેતરે પાણી આપે અને સમયસર વીજળી આપે। આટલી અમારી માગણી છે। આ કેન્દ્ર સરકારમાં અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે કોંગ્રેસની સરકાર આવશે એટલે આ ખેડૂતોના પ્રશ્નો સોલ્વ થાય એવો અમને વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 5 વર્ષમાં ખેડૂતનું કાયદેસર શોષણ કર્યું છે। કાયદેસર શોષણ એટલામાં એવું કર્યું છે કે ખેડૂતોને ટ્રેક્ટરની સબસિડી આપવી છે। ટ્રેક્ટરની સબસિડી આપવામાં ગુજરાત રાજ્યમાં દર વર્ષે 5000 ખેડૂતને સબસિડી આપે છે અને 15000 ખેડૂતો માગણી કરે છે, એટલે 10000 ખેડૂતને આપતા નથી। એક દવા છાંટવાનો પંપ હોય તો એક તાલુકામાં 100 પંપ આપે છે અને 1000 ખેડૂતને પંપની માગણી છે। તો આ માટે અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે ખેડૂતો માટે કોઈ અલગ બજેટ બનાવે એવી સરકાર ઈચ્છી રહ્યા છીએ અને એવી સરકાર અમે જોઈ રહ્યા છીએ। ટૂંક સમયમાં એવી સરકાર આવશે। બિલકુલ, આપ શું માનો છો? સરકાર ખેડૂતો લક્ષી હોય છે, પરંતુ પાછલા વર્ષમાં કોંગ્રેસની પણ સરકાર હતી એને પણ ખેડૂતોના પ્રશ્નો તો ત્યારે પણ એવા જ હતા ને? આપની વાત સાચી છે। પહેલાં તો તમને હું એક વાત બીજી કહેવા માગું છું કે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 140 અપમૃત્યુ થયા છે, તેમાં 90% લોકો છે તે ખેડૂત સમાજમાંથી આવે છે। આ ગુજરાત સરકાર છે તે બેરી મૂંગી સાબિત થાય છે, કારણ કે એણે ખેડૂતો માટે કાંઈ નથી કર્યું। બીજી વાત તમને હું એ કહેવા માગું છું કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો અમરેલી જિલ્લામાંથી સંપૂર્ણપણે સફાયો થઈ ગયો છે। એનું એકમાત્ર કારણ એ છે કે અમરેલી જિલ્લો છે તે ખેતી પ્રધાન જિલ્લો છે। આ જિલ્લામાં ખેડૂતોને પાક વીમો સદંતર મેળો નથી। આ જિલ્લા સાથે સતત અન્યાય થઈ રહ્યો છે અને મને એવું પણ લાગે છે કે 2019માં પણ ભાજપ મુક્ત બનશે આ જિલ્લો। આ જિલ્લાની જનતા છે। ક્યારે કોંગ્રેસની સરકારમાં ખેડૂતોના કામ થયા? કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે ખેડૂતોની સરકાર હતી, ગરીબોની સરકાર હતી, નાના વેપારીઓની સરકાર હતી, બેરોજગારોની સરકાર હતી। કોંગ્રેસની સરકારમાં ખેડૂતોના અનેક કામો થયા છે। ધારો કે યુરિયા ખાતર છે, આ તે બધું ટાઈમે મળતું હતું। અત્યારે તમે જોઈ શકો છો કે ખાતર પણ ટાઈમે મળતું નથી। ગામડામાં ખેડૂતોને પિયત માટે વીજળી પણ પૂરી 8 કલાક મળતી નથી, તેવા દિવસો થયા છે। સિંચાઈનું પાણી પણ ખેડૂતોને ટાઈમે મળતું નથી। આવા અનેક પ્રશ્નો આ ગુજરાતમાં છે, પણ આ સરકાર તો વેપારીઓની સરકાર છે, ઉદ્યોગપતિઓની સરકાર છે। આ સરકાર ખેડૂતોની સરકાર નથી, એટલા માટે ખેડૂતના કામ થતા નથી। ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે છે। સાહેબ, તમે એક ખેડૂતનો પરિવારમાંથી એક આત્મહત્યા કરે છે, એના પરિવારના એના ઘરે જઈને એની દશા તો જોવો। એને બીજું કોઈ કમાવાનું સાધન નથી, પણ આ સરકારને માત્ર ને માત્ર તાઇફાઓ કરવામાં રસ છે। ખેડૂતોની ચિંતા જરાય નથી આ સરકારને। ખેડૂતોના પ્રશ્નો હલ કરવામાં આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। પાક વીમો મળે છે વિસ્તારમાં? સાહેબ, પાક વીમાનો પ્રશ્ન બહુ મોટો છે। આ વખતે 4.80% આસપાસ આપેલો છે, તો ખેડૂતોએ જે આપેલું છે એના વળતર સ્વરૂપ કાંઈ ન ગણાય।
આમ ગણો તો આપની શું માંગ છે? પૂરતો પાક વીમો મળે, ખેડૂતલક્ષી કાંઈ યોજના બને, પૂરું પાણી મળે, વીજળી મળે અને અનેક દુષ્કાળ જાહેર કરવા માટે પણ માગણી છે અમારી. આપ શું કહેશો? હવે તો સરકારે 2000 રૂપિયા ખેડૂતોને આપવાની પણ જાહેરાત કરી છે ને ઘણા બધાના ખાતામાં 2000 આવી પણ ગયા છે. 2000 આવ્યા હશે, ઘણાના ખાતામાં 2000 આવ્યા છે, ઘણાના ખાતામાં નથી આવ્યા. આજનો જ અત્યારનો અમરેલી તાલુકા અને અમરેલી જિલ્લાનો હમણાંનો જ તાજો ખેડૂતલક્ષી જે પ્રોગ્રામ થયો હતો કે જેની આનાવારીઓમાં સરપંચોએ આપેલા આંકડા અને ઉપર લખાયેલા આંકડા અધિકારીઓએ ટ્રાન્સફર કર્યા. પરેશભાઈ ખુદ પણ મામલતદાર સાહેબ પાસે આવી અને એમણે રજૂઆત કરી અને કીધું હતું કે ખેડૂતોની વિરુદ્ધમાં જશો તો કીડા પડશે, કીડા. સરકાર ખેડૂતોની વિરુદ્ધમાં જાય છે. 100% ખેડૂતોની વિરોધની જ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ખેડૂતોને અત્યારે દેવાના ડુંગર નીચે દબાવી દીધા છે. તમારા ધારાસભ્યો કોંગ્રેસના છે રજૂઆત નથી કરતા? અવારનવાર વિરોધ પક્ષના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતાઓએ સૌરાષ્ટ્રની ચિંતા કરી, ખેડૂતોની ચિંતા કરીને સરકારના કાન આંબળવાના હરેક ખેડૂતોને તકલીફ પડી છે ત્યારે સરકારની સામે આંદોલનો પણ કર્યા છે. બિલકુલ. આપ છેલ્લો પ્રશ્ન, કોંગ્રેસ હોય કે ભાજપ, આપ સરકાર કેવી જોવા માંગશો? અમે સરકાર જે ખેડૂતોની ચિંતા કરે અને ભૂતકાળમાં સરકાર કોંગ્રેસની હતી એવી સરકાર જોઈ છે કે એ સરકાર વખતે અમને ખેડૂતોને કપાસના 1400 રૂપિયા ઉપર ભાવ મળતો હતો. અમારે કોઈ ખાતરમાં લાઇનમાં ઊભું નહોતું રહેવું પડતું, પોષણક્ષમ ભાવ મળતા હતા અને સસ્તું ખાતર મળતું હતું. કોંગ્રેસની સરકાર વખતે જે ડીએપી ખાતરની થેલીના 500 ને 600 રૂપિયા હતા એના જે 1400 રૂપિયા થઈ ગયા છે. યુરિયા ખાતરમાં કારીગરોએ 5 કિલો ખાતર ઓછું કરી અને ભાવ વધાર્યા છે. આવી સરકાર અમારે નથી હોતી. અમારે સરકાર ભૂતકાળમાં કોંગ્રેસની મનમોહનસિંહની સરકાર હતી એવી સરકાર ઈચ્છી રહ્યા છે. આપ કેવી સરકાર જોશો? અમે ખેડૂતલક્ષી સરકાર જોવા માંગીએ છીએ અને ખેડૂતોના કામ કરે અને ખેડૂતની હામી બને એવી સરકાર જોવા માંગીએ. આપ કેવી સરકાર જોવા માંગો છો? ગરીબ ગામડા અને ખેડૂતોનું સાંભળે અને ખેડૂતોના હિતની વાત કરે, ગામડાના ગરીબ માણસોની વાત કરે એવી સરકાર હું ઈચ્છી રહ્યો. આપ શું કહેશો, કેવી સરકાર છે તે આગામી જોવા માંગશો? ખેડૂતનું એકદમ જે હિત થાય એવી તો પહેલાં પ્રથમ સરકાર હોવી જોઈએ. હવે આ સરકારને તાઇફા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. બસ. બિલકુલ. તો ખેડૂતોની હિત થાય તેવી સરકાર છે તે અમરેલીના ખેડૂતો જે જોવા માંગે છે, કારણ કે પાક વીમો પૂરતો નથી મળતો, પોષણક્ષમ ભાવ નથી મળતો, જેના કારણે ખેડૂત છે તે હેરાન પરેશાન છે. અને મુખ્ય અહીંનો જે સ્ત્રોત છે ઇન્કમનો તે ખેડૂત છે તે આ વિસ્તારનો, એટલે કે ખેડૂતો છે તે ખેડૂતલક્ષી સરકાર હોય તેવી સરકાર આગામી સમયમાં જોવા માંગે છે. કેમેરા પર્સન કમલેશ પટેલની સાથે દીક્ષિત ઠકરાર, ABP અસ્મિતા, અમરેલી.